નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ પ્રશ્ન આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1, 23માં ફિફા વર્લ્ડ કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મેક્સિકો. 23માં ફિફા વર્લ્ડ કપ 2026નું સત્તાવાર ઉદ્ઘાટન 11 જૂન 2026ના રોજ ઇસ્ટાડિયો અસ્ટેકા મેક્સિકો સિટીમાં યોજાયું. ઉદ્ઘાટન સમારોહમાં શકીરા, બુર્ના બોય અને જે બલ્વીને રજૂઆત કરી હતી. પ્રથમ મેચમાં મેક્સિકોએ સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું. એસ્ટાડિયો એઝટેકા 1970, 1986 અને 2026 એમ 3 ફિફા વર્લ્ડ કપમાં મેચની યજમાની કરનાર વિશ્વનું પ્રથમ સ્ટેડિયમ બન્યું. 2026 વર્લ્ડ કપનું સંયુક્ત આયોજન મેક્સિકો, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. 12 જૂન 2026ના રોજ કેનેડામાં કેનેડા વી બોસ્નિયા હર્ઝેગોવિના અને અમેરિકામાં યુએસએ વી પેરાગ્વે મેચ સાથે વિશેષ ઉદ્ઘાટન સમારોહ યોજાયા. હવે ક્વેશ્ચન નંબર 2, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત થનારો મહિલા T20 વર્લ્ડ કપની કઈ આવૃત્તિ હશે? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 10મી આવૃત્તિ. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપની 10મી આવૃત્તિનું આયોજન ઇંગ્લેન્ડ અને વેલ્સ દ્વારા 12 જૂનથી 5 જુલાઈ 2026 દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત 12 ટીમો ભાગ લઈ રહી છે અને કુલ 33 મેચો રમાશે. સેમીફાઇનલ મેચો ધ કિયા ઓવેલ ખાતે રમાશે. ફાઇનલ મેચ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 2009 પછી ઇંગ્લેન્ડમાં યોજાતી આ બીજી મહિલા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ છે. પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને વેલ્સ સંયુક્ત યજમાન બન્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, 114મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ ILCનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જીનીવા ખાતે. આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ ILCનું 114મું સત્ર 1થી 12 જૂન 2026 દરમિયાન જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયું. પરિષદનું આયોજન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય સ્થળોની વાત કરીએ તો પેલાઇસ ડેસ નેશન્સ, ILOનું મુખ્યાલય ઇન્ટરનેશનલ લેબર ઓફિસ અને જીનીવા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર CICG ખાતે આ કાર્યક્રમ ઉજવાયો હતો. ILOના 187 સભ્ય દેશો, સરકાર, નોકરીદાતા અને શ્રમિક પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પરિષદમાં પ્લેટફોર્મ અર્થતંત્રમાં યોગ્ય રોજગાર, કાર્યસ્થળે લિંગ સમાનતા અને સામાજિક સંવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. ભારત સહિત વિવિધ દેશના પ્રતિનિધિઓએ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર DPI અને સમાજ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તરણ અંગે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, ઇન્ચાથાલોકેન્ડા ઇન્કોગ્નિટા નામની નવી માછલીની પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કેરળ. હવે ઇન્ચાથાલાકેન્ડા ઇન્કોગ્નિટા નામની નવી માછલીની પ્રજાતિ કેરેલાના પેરિયાર ટાઈગર રિઝર્વમાં શોધાઈ છે. આ માછલી પશ્ચિમ ઘાટના ઝડપી વહેતા પથરાળ મીઠા પાણીના પ્રવાહોમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ DNA વિશ્લેષણ અને શારીરિક લક્ષણોના અભ્યાસ દ્વારા 70 વર્ષ જૂનું વર્ગીકરણ રહસ્ય ઉકેલી આ નવી પ્રજાતિની ઓળખ કરી. અગાઉ તેને ઇન્ચાથાલાકેન્ડા ઓપિસેફાડા પ્રજાતિનો ભાગ માનવામાં આવતી હતી. તેની વિશેષતા તરીકે શરીરના ઉપરના ભાગમાં ગોળાકાર સ્કેલ્સ એટલે કે ભીંગડા અને ગાઢ કાળી બાજુની પટ્ટી જોવા મળે છે. આ પ્રજાતિ પેરિયાર ટાઈગર રિઝર્વમાં મળી આવેલી 9મી પોઈન્ટ એન્ડેમિક માછલી છે, એટલે કે તે વિશ્વમાં માત્ર આ જ વિસ્તારમાં જોવા મળે છે. હવે ક્વેશ્ચન નંબર 5, ભારતનું ઇજી કનેક્ટ મોડેલ હેઠળ આંતરરાષ્ટ્રીય મુસાફરીનું પહેલું શહેર કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વારાણસી. હવે મિત્રો, વારાણસી ભારતનું પ્રથમ શહેર બન્યું છે જે કેન્દ્ર સરકારના ઇઝી કનેક્ટ મોડેલ હેઠળ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે જોડાયું છે. આ યોજના 15 જૂન 2026થી લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શરૂ થશે. એર ઇન્ડિયા આ મોડેલના અમલીકરણમાં મુખ્ય ભાગીદાર છે. મુસાફરો પોતાના મૂળ એરપોર્ટ વારાણસી પર જ આંતરરાષ્ટ્રીય ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. સામાન બેગેજ એક જ વાર ચેકિન કરાવ્યા પછી અંતિમ વિદેશી ગંતવ્ય સુધી સીધો પહોંચશે. ટ્રાન્ઝિટ દરમિયાન ફરી ચેકિનની જરૂર નહીં પડે. દિલ્હી અથવા મુંબઈ જેવા હબ એરપોર્ટ પર મુસાફરોને ટ્રાન્ઝિટ પ્રક્રિયામાં ઓછો સમય લાગશે અને લાંબી કતારોથી રાહત મળશે.
હવે AI1111 નામની વિશેષ ફ્લાઇટ દ્વારા વારાણસીને દિલ્હી સાથે જોડવામાં આવ્યું છે, જ્યારે 17 આંતરરાષ્ટ્રીય શહેરો માટે સરળ કનેક્ટિવિટી મળશે. આ યોજના ટીયર 2 અને ટીયર 3 શહેરના લોકોને વિશ્વ સ્તરીય આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણ ઉપલબ્ધ કરવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6, 11 જૂન 2026ના રોજ રામપ્રસાદ બિસ્મિલની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 129. 11 જૂન 2026ના રોજ મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની રામપ્રસાદ બિસ્મિલની 129મી જન્મજયંતિ ઉજવવામાં આવી. તેમનો જન્મ 11 જૂન 1897ના રોજ શાહજહાંપુરમાં થયો હતો. તેઓ 1924માં સ્થાપિત હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સ્થાપક સભ્યમાંના એક હતા. તેમણે 1918ના મૌનપુરી ષડયંત્ર અને 1925ના પ્રસિદ્ધ કાકોરી ટ્રેન કારવાઈનું નેતૃત્વ કર્યું હતું. બિસ્મિલ એક ઉત્તમ દેશભક્ત કવિ પણ હતા અને બિસ્મિલ રામ અને અજ્ઞાત ઉપનામોથી તેમને લેખન પણ કર્યા હતા. તેમની રચનાઓ અને સરફરોશો કી તમન્ના સામેનું તેમનું નામ ભારતીય ક્રાંતિકારી આંદોલનનું પ્રતીક બન્યું હતું. બ્રિટિશ સરકારે તેમને કાકોરી કેસમાં દોષિત ઠેરવી 19 ડિસેમ્બર 1927ના રોજ ગોરખપુર જેલમાં ફાંસી આપી હતી. રામપ્રસાદ બિસ્મિલ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી ક્રાંતિકારીઓમાંના એક ગણાતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7, વિનિમય લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કોણે લોન્ચ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી અમિત શાહ. હવે મિત્રો 9 જૂન 2026ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિનિમય લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS લોન્ચ કરી. આ સિસ્ટમનો વિકાસ લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા LPAI દ્વારા કરવામાં આવ્યો. વિનિમય ભારતના તમામ 15 કાર્યરત ભૂમિ બંદરો માટે સિંગલ ઇલેક્ટ્રોનિક વિન્ડો તરીકે કાર્ય કરે છે. તે માલ સામાન એટલે કે કાર્ગો, મુસાફરો અને વ્યાપારી વાહનોની પ્રક્રિયાને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવે છે. આ સિસ્ટમથી લગભગ 90% કાગળ આધારિત પ્રક્રિયા દૂર થઈ જશે. ટ્રકોના સરહદી રાહ સમયમાં 40થી 60% સુધી ઘટાડો અને ગેટ પ્રોસેસિંગ સમયમાં 35% સુધીનો ઘટાડો થવાની અપેક્ષા છે. વિનિમય કસ્ટમ્સ, ઇમિગ્રેશન, સરહદી સુરક્ષા દળો અને યુનિફાઈડ લોજિસ્ટિક ઇન્ટરફેસ પ્લેટફોર્મ સાથે સંકલિત છે. આ પહેલ ભારતના સ્માર્ટ બોર્ડર્સ વિઝનને મજબૂત બનાવી સરહદી સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8, માર્ગ અકસ્માતના પીડિતોની મદદ માટે રાહવીર યોજના માટે માર્ગ મંત્રાલયે કોની સાથે ભાગીદારી કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રેપિડો. હવે મિત્રો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ રેપિડો સાથે મળીને રાહવીર યોજનાને પ્રોત્સાહન આપવા ભાગીદારી કરી છે. યોજનાનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકોને ગોલ્ડન અવર અકસ્માત પછીનો પ્રથમ કલાક દરમિયાન તાત્કાલિક મદદ પહોંચાડવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો છે. મદદ કરનાર વ્યક્તિઓને ગુડ સમારિતન એટલે કે રાહવીર તરીકે માન્યતા આપવામાં આવશે. ઘાયલ વ્યક્તિઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકને ₹25,000નું રોકડ ઇનામ, પ્રશંસા પ્રમાણપત્ર આપવામાં આવે છે. એક વ્યક્તિ વધુમાં વધુ 5 વખત ઇનામ મેળવી શકે છે. દેશના શ્રેષ્ઠ 10 રાહવીરોને દર વર્ષે 1 લાખનું વિશેષ પુરસ્કાર આપવામાં આવે છે. રેપિડો 4 લાખથી વધુ ડ્રાઈવરો અને વપરાશકર્તાઓએ રાહવીર પ્રતિજ્ઞા લીધી, જેના દ્વારા માર્ગ સલામતી અભિયાન માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો. યોજના લોકોને કાનૂની અથવા પોલીસ હેરાનગતિના ભય વગર અકસ્માત પીડિતોને મદદ કરવા પ્રોત્સાહિત કરે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9, વોગ્યુ આઈવેર ઇન્ડિયાની નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કૃતિ સેનન. બોલિવૂડના અભિનેત્રી કૃતિ સેનનને વોગ્યુ આઈવેર ઇન્ડિયાના નવા મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બ્રાન્ડના પુરુષ બ્રાન્ડ એમ્બેસેડર શાહિદ કપૂર સાથે જોડાયા છે. આ જાહેરાત સાથે વોગ્યુ આઈવેર જર્નીસ નામનું નવું પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું સર્જન નેટવર્ક એડવર્ટાઇઝિંગ દ્વારા કરવામાં આવ્યું. અભિયાનની થીમ વેન યુ મીટ યુ યુ ફાઇન્ડ યુ છે. આ ઝુંબેશ આત્મશોધ, વ્યક્તિગત ઓળખ અને બદલાતી વ્યક્તિગત શૈલી પર ભાર મૂકે છે. હવે ક્વેશ્ચન નંબર 10, નિયો નામની દુનિયાની પ્રથમ કોમર્શિયલ બ્રેઇન ચિપને મંજૂરી કયા દેશે આપી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ચાઇના. હવે મિત્રો ચાઇનાએ વિશ્વની પ્રથમ વ્યાવસાયિક બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ BCI ઇમ્પ્લાન્ટ નિયોને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી ચીનની નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવી છે. એનિયો ચિપનો વિકાસ ત્સિંગહુઆ યુનિવર્સિટી અને ન્યુરેકલ મેડિકલ ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો આ સિક્કાની જેમ નાની ચિપ મગજના બહારના આવરણ પર સ્થાપિત થાય છે, જેના કારણે સર્જરીનું જોખમ અને પેશીઓને થતું નુકસાન ઓછું થાય છે. ચિપ મગજના સંકેતો વાંચીને તેને ડિજિટલ આદેશમાં રૂપાંતરિત કરે છે. તેનો ઉપયોગ લકવા અથવા ગંભીર સ્પાઇનલ કોર્ડ ઇજાગ્રસ્ત દર્દીઓ માટે કરવામાં આવશે. આ ટેકનોલોજી દ્વારા દર્દીઓ રોબોટિક હાથ, ગ્લોવ્સ અને અન્ય સહાયક ઉપકરણોને માત્ર વિચારશક્તિ દ્વારા નિયંત્રિત કરી શકશે. નિયોને મંજૂરી મળવાથી ચીન ન્યુરોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન પર પહોંચ્યું છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11,
ભરતસિંહ રાજા જેમનું 84 વર્ષની વયે અવસાન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ફિલ્મકાર. હવે મિત્રો પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્દેશક, લેખક, નિર્માતા અને અભિનેતા ભરતસિંહ રાજાનું 10 જૂન 2026ના રોજ અવસાન થયું. તેમણે ઇયક્કુનાર ઇમયમ એટલે કે નિર્દેશકોના શિખર તરીકે ઓળખાતા તેમણે તમિલ સિનેમા સ્ટુડિયો આધારિત ફિલ્મોથી બહાર લાવી ગામડાથી વાસ્તવિક જીવન અને કુદરતી લોકેશન સાથે જોડ્યું હતું. 1977માં તેમની પ્રથમ ફિલ્મ 16 વાયાથીનાઇલ દ્વારા તેમણે દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં કમલ હાસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા કલાકારો હતા. 5 દાયકાની કારકિર્દીમાં તેમણે 40થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. હવે મિત્રો તેમની જાણીતી ફિલ્મોમાં સિગાપ્પુ, રોજાક્કલ, અલાઈગલ ઓઈ વાથિલાઈ, મુધલ, મારિયાધાઈ, મન વાસાનાઈ અને કારુથામ્મા એનો સમાવેશ થાય છે. ભારત સરકારે 2004માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. તેમણે 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 4 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. આ ઉપરાંત ક્વેશ્ચન નંબર 12, તમિલ ઇકબાલને કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, બાંગ્લાદેશ. હવે મિત્રો બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન તમીમ ઇકબાલ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. 7 જૂન 2026ના રોજ ઢાકાના શેર એ બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તેની યોજાયેલી બેઠકમાં તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. 75માંથી 73 મત મેળવી તેમણે ક્લબ કેટેગરીમાં સર્વાધિક સમર્થન મેળવ્યું. 37 વર્ષની ઉંમરે તેઓ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ઇતિહાસમાં સૌથી યુવા પ્રમુખ બન્યા છે. હવે મિત્રો એપ્રિલ 2026માં અગાઉના બોર્ડને વિસર્જિત કર્યા બાદ તમીમે સરકાર દ્વારા નિયુક્ત એડ હોક સમિતિનું 2 મહિનાનું નેતૃત્વ કર્યું હતું. તેમનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે. પ્રમુખ તરીકે તેમણે બોર્ડમાં પારદર્શિતા, માળખાકીય સુધારાઓ, હાઈ પરફોર્મન્સ સેન્ટરના વિસ્તરણ અને વિવાદ મુક્ત વહીવટનું વચન આપ્યું છે. તમીમ ઇકબાલ બાંગ્લાદેશ ક્રિકેટના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેન અને પૂર્વ રાષ્ટ્રીય કેપ્ટન તરીકે જાણીતા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13, આંતરરાષ્ટ્રીય અલ્બિનિઝમ જાગૃતિ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 13 જૂન. આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતિ દિવસ દર વર્ષે 13 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 2014માં કરવામાં આવી હતી. તેવો મુખ્ય હેતુ એલ્બિનિઝમ ધરાવતા લોકોના માનવ અધિકારોનું રક્ષણ અને તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. 13 જૂન તારીખ અને 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એલ્બિનિઝમ ધરાવતા લોકો સામે ભેદભાવ અને હિંસા સામે પસાર કરાયેલા ઐતિહાસિક ઠરાવ યાદમાં પસંદ કરવામાં આવી છે. આ દિવસ સામાજિક કલંક દૂર કરવા, ખોટી માન્યતાઓ નાબૂદ કરવા અને આરોગ્ય તથા શિક્ષણની વધુ સારી સુવિધાઓ માટે વકાલત છે. એલ્બિનિઝમ એક આનુવંશિક સ્થિતિ છે જેમાં શરીરમાં મેલાનિન રંગદ્રવ્યનું ઉત્પાદન ઓછું અથવા નહીવત હોય છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.